Hello everyone, Namaste everyone. I hope all of you have learned the first lecture. In that lecture, we have learned sequence, definition of sequence, series, progression, and arithmetic progressions, formula for nth term of arithmetic progressions, and the example based on that. Okay, so I think all of you understand what is arithmetic progression. Today I am going to explain you sum of nth term formula. First of all, an example based on that. First of all, I am going to derive how the Sn equation comes. Okay, so let's first Sn equation. Let A be the first term. As we all know, the first term is known as A and the difference is known as D. N be the number of terms. Sn denote the sum of n term. Sn જે છે એ sum of n term થી બતાવે છે. Okay, then Sn is equal, as we all know, T1 plus T2 plus T3, we know the terms number. Okay, તો term number આપણે કોઈ પણ સમનું એડિશન, કોઈ પણનું એડિશન કરીએ તો શું કરીએ? 1 plus 2 plus 3 plus 4, 1 plus 2 plus 3 એ બધી ટર્મ છે, તો ટર્મને આપણે એડ કરી એટલે Sn મળી ગયું. અને n-1 એટલે લાસ્ટ 10 સુધીની હોય તો 10ની આગળની 9 હોય તો એ 9 10-1 9 થાય, રાઈટ? એ રીતે nth ટર્મ સુધીની છે એટલે એની આગળની n-1. એઝ વી નો ધ nth ટર્મ ફોર્મ્યુલા ઓન ધ બેઝિસ ઓફ ધેટ sorry on the basis of that T1 is A, T2 is A plus D, T3 is A plus 2D, T4 is A plus 3D dash 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 T A plus n minus 1D, કારણ કે nની જગ્યાએ n-1 મૂકવાનું છે અને A plus n-1D. આ જ ફોર્મ્યુલાને હું રિવર્સ ઓર્ડરમાં લખું તો A plus n-1D, A plus n-2D, A plus n-3D and last two term will be A plus D and A. ઓકે, હવે આ બે ટર્મને આપણે બે ઇક્વેશન જે છે એને આપણે એડ કરવાના છે. એ બંનેને હું એડ કરું તો એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઓકે, તો આ બંનેને મેં એડ કર્યા તો એ જે છે એ આ પહેલી બે ટર્મ અને આ લાસ્ટ ટુ ટર્મ, આ લાસ્ટ બી ટુ ટર્મ, આ ફર્સ્ટ ટુ ટર્મ. ઓકે, હવે હું એડિશન કરું એટલે Sn પ્લસ Sn એટલે 2Sn. હવે કોરેસ્પોન્ડિંગ ટર્મનું એડિશન કરવાનું છે. A પ્લસ ફર્સ્ટ આ મારી ફર્સ્ટ ટર્મ છે, આ ફર્સ્ટ ટર્મ છે, તો A પ્લસ n-1D, તો એ થશે 2A પ્લસ n-1D, આ પહેલું ટર્મ. ઓકે, નાવ નેક્સ્ટ જે છે એ સેકન્ડ ટર્મ આ છે ને સેકન્ડ ટર્મ આ છે, એ બંનેનું એડિશન કરીએ તો A પ્લસ D, A પ્લસ n-2D, A એટલે 2A પ્લસ D પ્લસ n-D minus 2D, 2A પ્લસ D કેન્સલ થાય, 2D D minus 2D એટલે માઇનસ D, n-D minus D. આમાંથી n કોમન એટલે 2A, D કોમન પ્લસ n-1D. ઓકે, એટલે અહીંયા પણ 2A પ્લસ n-1D થઈ ગયા. ઓકે, નાવ થર્ડ ટર્મ આ છે અને થર્ડ ટર્મ આ છે. ઓકે, તો A પ્લસ 2D પ્લસ A પ્લસ n-3D, A એટલે 2A પ્લસ 2D પ્લસ n-D માઇનસ 3D, 2D માઇનસ 3D એટલે માઇનસ D, 2A પ્લસ n-D માઇનસ D, 2A પ્લસ D કોમન n-1D થઈ ગયું. આ n-1D. ઓકે, તો લાઈક દેટ દરેક ટર્મને કોરેસ્પોન્ડિંગ ટર્મને એડ કરશું એટલે આપણને 2A પ્લસ n-1D, 2A પ્લસ n-1D જ મળશે દરેક વખતે. એ મેં અહીંયા લખેલું છે. તો આ જે છે એ n ટાઈમ 2A પ્લસ n-1D થશે અને આ 2 છે હું અહીંયા નીચે લઈ જાઉં તો આ ઇક્વેશન છે મારું ફાઇનલ ઇક્વેશન n/2 2A પ્લસ n-1D. ઓર એને હું બે વખત લખું અને n-1D, તો A પ્લસ n-1D ઇઝ Tn ઇઝ ઇક્વલ L, તો A પ્લસ L. જો તમારી પાસે લાસ્ટ ટર્મ હોય અને ફર્સ્ટ ટર્મ જ હોય ને નંબર ઓફ ટર્મ્સ ફાઇન્ડ કરવાની હોય તો તમે ડાયરેક્ટ આ ઇક્વેશન યુઝ કરીને પણ ફાઇન્ડ કરી શકો છો.
Okay, so this one is the formula for sum of nth term. Now let's take example. Obtain the sum of n term of the following series. Okay, તો સિરીઝ આપી છે આપણને 72, 70, 68. ફર્સ્ટ ટર્મ a is equal 72, d is t2 minus t1, 70 minus 72 and minus 2. ઓકે, n ઇઝ ઇક્વલ n એને આપણને નથી આપ્યા અને એસ એન ફાઇન કરવું છે. તો આપણું સમ ઓફ એન ટર્મનું ઇક્વેશન એસ એન ઇઝ ઇક્વલ n બાય 2 a પ્લસ n માઇનસ 1d. એની વેલ્યુ મૂકો અને ડીની વેલ્યુ મૂકો. 72 n માઇનસ 1d માઇનસ 2. સિમ્પ્લિફિકેશન કરીએ. n બાય 2 આનું મલ્ટિપ્લિકેશન 144, આનું બેનું મલ્ટિપ્લિકેશન માઇનસ 2n પ્લસ 2. 144 પ્લસ 2 146 માઇનસ 2n. 2 કોમન કાઢો તો n બાય 2 ઇન્ટુ 2 73 માઇનસ n. તો એ 2 કેન્સલ થઈ ગયા એટલે n 73 માઇનસ n. અગેન n ને મલ્ટીપ્લાય કરો એટલે 70n માઇનસ n સ્ક્વેર. ઓકે, સો ધીસ વન ઇઝ ધ example for how to find the Sn and how to use Sn equation. Okay, now let's take one more example. સમ ઓફ n ટર્મ કે જેમાં nની વેલ્યુ આપણને આપી છે કે 50 ટર્મ સુધીનું એડિશન કરવાનું છે અને સિક્વન્સ આપી છે. તો a ઇઝ ઇક્વલ -8. આ આપણી ડેફિનેશન છે. એમાં a ઇઝ ઇક્વલ -8, d ઇઝ ઇક્વલ t2 minus t1, -6 minus -8 and 2. n is equal 50 and s 50. nth ટર્મની ફોર્મ્યુલા લો. s 50 50 by 2 2 into -8 plus 50 minus 1 into 2. અહીંયા કેન્સલ થશે એટલે 25 થઈ ગયા. અહીંયા આ 25 -16 49 into 2 -16 plus 98. આન્સર મલ્ટિપ્લિકેશન કરો 2050 આન્સર આવશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ એક્ઝામ્પલ for nth sum of n terms. Then next one, આ એક્સરસાઇઝ છે 23 નંબરની. એનું ટેક્સ્ટ બુકનું એક્સરસાઇઝ છે, એનું સોલ્યુશન છે. આ તમને ડેફિનેશન આપી છે ફર્સ્ટ, આ સિરીઝ આપી છે. ઓકે, અને 10 ટર્મ સુધીનું એડિશન કરવાનું કહ્યું. તો a ઇઝ ઇક્વલ 6. હવે આપણને ખબર છે કે 5 2 by 3 આવું હોય તો આને આપણે 5 3 ઝા 15 પ્લસ 2 એટલે 17 by 3 એવું લખી શકીએ. એટલે આપણે આ જે ટર્મ છે સેકન્ડ ટર્મ એને 70 by 3 લીધું એન્ડ -6. હવે 17 by 3 minus 6 that is equal to 17 minus 18. LCM લેવાનું છે એટલે આ છે એન્ડ -1 by 3. n is equal 10 અને S10 ફાઇન કરવાનું છે. nth ટર્મની ફોર્મ્યુલા 10 by 2 2 into 6 a અને dની વેલ્યુઝ મૂકી છે. ઓકે, અહીંયાથી 2 2 કેન્સલ એટલે આ 5 થઈ ગયા. આ 5 આપ્યા છે, આ 12, આ 9 અને -1 by 3. એડિશન અહીંયા પણ 3 3 કેન્સલ થઈ જશે એટલે આ 3 વધ્યા. 12 minus 3 અને મલ્ટિપ્લિકેશન કરો 45 આન્સર. ઓકે, so this one is the solution for textbook exercise 23. Okay, now next one, that is again one more exercise of 23, sum of n term. This one is not, I think 33 બીજો નંબર છે, એ મારા મિસ્ટેક છે. 23 નંબરની નહીં હોય, બીજી હશે. પણ આપણે ખાલી એક્ઝામ્પલનું કામ છે, નંબરનું કોઈ કામ નથી. સમ ઓફ ધ સિરીઝ આપી છે. ઓકે, આ સિરીઝ ડેફિનેશન છે. એમાં a ઇઝ ઇક્વલ 1017, d ઇઝ t2 માઇનસ t1, 1035 માઇનસ 1017 એન્ડ 18. n આપણી પાસે નથી પણ આ આપણને આપ્યું છે લાસ્ટ ટર્મ છે tn. ઓકે, એના ઉપરથી આપણે n ફાઇન કરશું અને પછી sn ફાઇન કરીશું. તો tnનું મારી પાસે ઇક્વેશન જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, tn ઇઝ ઇક્વલ a પ્લસ n માઇનસ 1. એમાં tnની વેલ્યુ મૂકી, એની વેલ્યુ મૂકી અને ડીની વેલ્યુ મૂકી. ઓકે, હવે મલ્ટિપ્લિકેશન પહેલાં આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો 18n માઇનસ 18. ઓકે, 107 અને -18નું સબટ્રેક્શન કરીએ એટલે 999 અને 18n. 999 ને ઇઝ ઇક્વલની આ સાઈડ લઈ જઈએ એટલે -999 થશે અને ઇઝ ઇક્વલ 18n. આનું સબટ્રેક્શન કરીએ એટલે 9000 થશે ઇઝ ઇક્વલ 18n અને n ઇઝ ઇક્વલ 9000 અપોન 18 એટલે n ઇઝ ઇક્વલ 500 આન્સર આવશે. હવે Snના ઇક્વેશનમાં nની વેલ્યુ મળી ગઈ એટલે S500 ફાઇન કરવાનું છે. તો Snના ઇક્વેશનમાં n ઇઝ ઇક્વલ 500 મૂકો અને a અને d તો આપણી પાસે છે જ. આ 500 2 એની વેલ્યુ અને ડીની વેલ્યુ
સિમ્પ્લિફિકેશન કરો અને મલ્ટિપ્લિકેશન કરો, આન્સર આ આવશે. Okay, so I think all of you are understand how to use sum of n terms. Okay, now let's take one more example કે જે આપણે nth ટર્મના ઇક્વેશન ફોર્મ્યુલાઝ જ્યારે ડિરાઈવ કરી એના એક્ઝામ્પલ કર્યા, એમાં પણ આ વસ્તુ આવી હતી કે તમારી પાસે બે ટર્મ હોય, 6 ટર્મ હોય અને 8th ટર્મ હોય, અને તમને 10th ટર્મ ફાઇન્ડ કરવાની આપી હોય, તો તમે આ ટાઈપના સમ આપણે આગળ nth ટર્મની ફોર્મ્યુલા કરી એના એક્ઝામ્પલમાં જોઈ ગયા. સેમ હિયર Snના ઇક્વેશનમાં પણ પોસિબલ છે. તો લેટ્સ સી હાઉ ટુ યુઝ ધેટ વન. તો ડેફિનેશન છે, સમ ઓફ 6 ટર્મ ઓફ AP ઇઝ 57, that means S6 is equal 57, and sum of 10 terms is 155, that means S10 is equal 155. Find sum of 15 term, તો S15 is equal find કરવાનું છે. તો nth ટર્મની ફોર્મ્યુલા પહેલાં લઈએ, એમાં n ઇઝ ઇક્વલ 6 મૂકીએ, એટલે S6 6/2 2a + 6 - 1d. S6ની વેલ્યુ મૂકીએ. હવે આ મેં સિમ્પ્લિફિકેશન ડાયરેક્ટ મૂક્યું છે, તો આપણે અહીંયા થોડુંક જોઈએ. 57 ઇઝ ઇક્વલ 6/2, એટલે ત્યાં થશે 6/2 એટલે 3, અહીંયા થશે 2a + 5d. હવે 50 આ 3ને હું અહીંયા લઈ જાઉં એટલે થશે 19 ઇઝ ઇક્વલ 2a + 5d. આ 19 ઇઝ ઇક્વલ 2a + 5d જે મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંયા. ઓકે, દેન નાવ પુટ n ઇઝ ઇક્વલ 10 ઇન Sn ઇક્વેશન. તો n ઇઝ ઇક્વલ 10 મૂક્યું તો 10/2 2a + 10 - 1d. S10ની વેલ્યુ 155, 10/2 એટલે 5, 2a + 9d. 155ને હું 155 ડિવાઈડ અને આ સાઈડ લઈ જાઓ એટલે 31, 2a + 9d. ઓકે, હવે આ મારું પહેલું ઇક્વેશન અને આ બીજું ઇક્વેશન, આ બંનેને એલિમિનેશન મેથડ યુઝ કરું તો 2a + 5d ઇઝ ઇક્વલ 19 ફર્સ્ટ ઇક્વેશન, એન્ડ 2a + 9d ઇઝ ઇક્વલ 31. માઇનસ માઇનસ મૂકી દઈએ, આ બંને કેન્સલ, -4d - 12, d ઇઝ ઇક્વલ 3. નાવ કોઈ પણ એક ઇક્વેશનમાં ડીની વેલ્યુ 3 મૂકી દો. ઓકે, તો પહેલાં ઇક્વેશનમાં જ મૂકીએ. 19 ઇઝ ઇક્વલ 2a + 5 × 3, 19 ઇઝ ઇક્વલ 2a + 15, a ઇઝ ઇક્વલ 2. નાવ S15નું ઇક્વેશન, તો કે S15માં Snના ઇક્વેશનમાં n ઇઝ ઇક્વલ 15, a ઇઝ ઇક્વલ 2 એન્ડ d ઇઝ ઇક્વલ 3. આ વેલ્યુઝ મૂકો તો S15 ઇઝ ઇક્વલ 15/2, 2a એટલે 2, and 15 - 1 d is 3. Simplification કરો, આન્સર આવશે 345. Okay, so that is the solution for how to use two Sn equations, two Sn terms. Answer is given, then how you can find the another Sn. Okay, so that this one is the example. Now next one, textbook ની આ 25th નંબરની એક્સરસાઇઝ છે. ઓકે, થોડુંક કોમ્પ્લિકેશન થશે, એના જેવું જ છે. Sum of 11 terms. Sum of 11 terms in AP is 19. So S11 is equal 19. Sum of first 19 term is 11. S19 is equal 11. Sum of 30 term. S30 find કરવાનું કીધું છે. ઓકે, તો sum of nth term formula, એમાં n is equal 11 મૂકો એટલે 11/2 2a + 11 - 1d. S11ની વેલ્યુ અહીંયા મૂકી 19, અને આ 2 છે ને મેં અહીંયા લઈ લીધા છે એટલે 19 × 2, અને અહીંયા 11 2a + 10d. તો 19 × 2, અને બંને બાજુથી અહીંયાથી 2 કોમન કાઢ્યા છે, 19 × 2 છે. ઓકે, આ થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. SL માં 19 મૂક્યા, 11/2 2a + 10d. ઓકે, તો અહીંયા આ રીતે પણ કરી શકાય, મેં મલ્ટીપ્લાય કર્યું છે, તમે કોઈ પણ રીતે કરી શકો. આમાંથી 2 કોમન કાઢો તો 19 ઇઝ ઇક્વલ 11 × 2/2 a + 5d. આ 2 કેન્સલ, તો પાછળ વધે a, અને આની સાથે 19 ઇઝ ઇક્વલ 11a + 55d. આ 11 મલ્ટિપ્લિકેશન, આ આવી ગયું ફર્સ્ટ ઇક્વેશન. ઓકે, સેમ છે S19 માટે. 19/2 2a + 19 - 1d. S19નો આન્સર 11 છે, અહીંયા 19 2a + 18d. ઓકે, આમાં પણ 2 કોમન કાઢો, અથવા તો 2 અહીંયા લઈને પછી 2 કોમન કાઢો, તો બેયમાં આન્સર સેમ જ આવશે. તો અહીંયા પણ 11
ઇઝ ઇક્વલ 19/2 2a પ્લસ 18d. આમાંથી 2 કોમન કાઢો તો 11 ઇઝ ઇક્વલ 19 ઇન્ટુ 2/2 a પ્લસ 9d. ઓકે, 2 2 કેન્સલ, 19a ને 19 ઇન્ટુ 9 19 ઇન્ટુ 18 18 એટલે આન્સર છે 171d. આ ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશન. ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશનને એલિમિનેશન મેથડથી સોલ્વ કરો, એટલે એલિમિનેશન મેથડથી સોલ્વ કરવાનું છે. તો એના માટે આપણે પહેલાં ફર્સ્ટ ઇક્વેશનને, કારણ કે અહીંયા એક એ સરખા થવા જોશે બેયમાં. ઓકે, તો સરખા બેય થવા માટે આને મારે 19 સાથે મલ્ટીપ્લાય કરવું પડે અને આને મારે 11 સાથે મલ્ટીપ્લાય કરવું પડે. તો એ વસ્તુ બે સાથે જ કરીને અહીંયા મેં ઇક્વેશન્સ મૂક્યા છે. મલ્ટીપ્લાય ઇક્વેશન 1 વિથ 19 એન્ડ ઇક્વેશન 2 વિથ 11. ઓકે, તો ફર્સ્ટ ઇક્વેશનને 19 સાથે મલ્ટીપ્લાય કરો તે 19 ઇન્ટુ 11 તમે તમારા કેલ્ક્યુલેટરમાં હું બોલતી જાઉં છું, કરતા જજો. 19 ઇન્ટુ 11 એટલે 209 પ્લસ 19 ઇન્ટુ 55 એટલે 1045d ઇઝ ઇક્વલ 19 ઇન્ટુ 19 એટલે 361. નાવ સેકન્ડ ઇક્વેશનને 11 સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. તો પહેલાં 19 ઇન્ટુ 11 એટલે 209a બરાબર, પ્લસ 171 ઇન્ટુ 11 એટલે 1881d ઇઝ ઇક્વલ 11 ઇન્ટુ 11 121. ઓકે, હવે માઇનસ માઇનસ પ્લસ, અહીંથી એલિમિનેશન જ યુઝ કરવાનું છે. ઓકે, આ બંને કેન્સલ થઈ જશે. આ બેનું એડિશન સબટ્રેક્શન કરીએ એટલે આ થશે 836d એન્ડ 240. d ઇઝ ઇક્વલ -60/207. આ ડીની વેલ્યુ છે આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં. હવે એમાં કંઈ કેન્સલેશન નહીં કરીએ, આમને આમ જ રાખીશું અને કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈશું. ઓકે, તો એ ફર્સ્ટ ઇક્વેશનમાં એક ઇક્વેશનમાં ફર્સ્ટ ઇક્વેશનમાં જ મૂકીએ. તો ફર્સ્ટ ઇક્વેશન 19 ઇઝ ઇક્વલ 11a પ્લસ 55 ને ડીની વેલ્યુ અહીંયા મૂકી દીધી. ઓકે, દેન કેન્સલેશન થાય તો અહીંયા આ બંને 11 ઇન્ટુ 19 ઇઝ ઇક્વલ 209. તો અહીંયાથી 11 કેન્સલ એટલે આ થયા 5 ને અહીંયા થયા 19. ઓકે, એટલે આ 5 અને 60/19. હવે અહીંયા એલસીએમ લેવું પડશે આપણે. ઓકે, તો એ એલસીએમ લેવા માટે 19 ઇઝ ઇક્વલ 11a પ્લસ 5 માઇનસ 60/19. આ 19 છે, એલસીએમ લ્યો એટલે અહીંયા જશે. 19 ઇઝ ઇક્વલ 11 ઇન્ટુ 19 એટલે 209a અને પ્લસ માઇનસ 16 એટલે આ થશે 300. ઓકે, અપોન 19. આ 19ને હું આની સાથે મલ્ટીપ્લાય કરું એટલે 361 ઇઝ ઇક્વલ 209a માઇનસ 300. આ ફાઇનલ ઇક્વેશન અહીંયા આવી ગયું. ઓકે, ધેન નેક્સ્ટ વન આ 300ને આ સાઈડ લઈ ગયા એટલે પ્લસ 300 209a 661 209a. ઓકે, a ઇઝ ઇક્વલ 661 અપોન 209. ઓકે, નાવ એની વેલ્યુ છે એસએન અને એન ઇઝ ઇક્વલ 30. એસએનના ઇક્વેશનમાં મૂકો, કારણ કે S30 આપણે ફાઇન કરવાનું છે. તો એસએનનું ઇક્વેશન એમાં S30 ઇઝ ઇક્વલ 30/2 2a એટલે 661 અપોન 209 પ્લસ 30 માઇનસ 1 અને d ઇઝ ઇક્વલ -60/209. 30 અપોન 2 એટલે 15. ઓકે, અહીંયા મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું. 661 ઇન્ટુ 2 એટલે 1322 અપોન 209 અને આ 29 થશે ઇન્ટુ 60 એટલે 1740 અપોન 209 અને આ માઇનસની સાઇન અહીંયા આગળ આવી ગઈ. આ બંનેનું સિમ્પ્લિફિકેશન કરો અને મલ્ટિપ્લિકેશન કેન્સલેશન કરો એટલે આન્સર જે છે એ તમને -30 મળશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ સોલ્યુશન ફોર એક્સરસાઇઝ 25. ઓકે, નાવ નેક્સ્ટ વન, that is how many terms of the series 93, 90, 87 and 9 આખી સિરીઝ આપી છે અને આખા સિરીઝનો આ સમ તમને આપેલો છે ઇઝ ઇક્વલ 97. આનો મિનિંગ થયો કે આટલાનું એડિશન આ છે. ઓકે, ધેટ મીન્સ એસએન ઇઝ ઇક્વલ 975, એ ઇઝ ઇક્વલ 93, ડી ઇઝ ઇક્વલ 90 માઇનસ 93 એટલે -3 અને એન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એસએનના ઇક્વેશનમાં આ બધી જ વેલ્યુ આપણે મૂકી દઈશું. ના એસએનનું વેલ્યુ આપી છે, એનની વેલ્યુ નથી આપી, એની વેલ્યુ આપી છે 93 અને ડીની વેલ્યુ આપી છે -3.
સિમ્પ્લિફાય કરીએ, પહેલાં 2ને આ સાઈડ લઈ જાય એટલે 1950, આ n એઝ ઇટ ઇઝ, આ બેનું મલ્ટિપ્લિકેશન અને અહીંયા -3n + 3, આ બંનેનું એડિશન 189 - 3n, સિમ્પ્લિફિકેશન કરો, એ મલ્ટિપ્લિકેશન કરો, ઓકે, એટલે આ ફાઇનલ આવશે. હવે આમાં 3n ને હું આ સાઈડ લઈ જઈશ એટલે 3n², આ માઇનસ આને પણ આ સાઈડ લઈ જઈશ એટલે -1898 + 1950 = 0. ઓકે, 3 બધામાંથી કોમન કાઢો એટલે n², 189/3 એટલે 63 અને 1950/3 એટલે 650. આ ઇક્વેશન જે 650 જે છે એને મારે ફેક્ટર પાડવાના છે. ફેક્ટર પાડવા છે તો 650ના એવા ભાગ પાડો કે મલ્ટિપ્લિકેશન થતાં 650 આવે અને એડિશન થતાં 63 આવે. ઓકે, તો 50 × 3 × 13 આ એના પાર્ટેશન પડશે. તો -15n -13n એટલે 63 and 650. n = -50. આ સિમ્પ્લિફિકેશન ફેક્ટર તો તમને આવડતા જ હશે. આ બેમાંથી n કોમન, n -50 -13 કોમન, n -50 = 0. n -50 = 0 or n -13 = 0. તો n ની વેલ્યુ 50 or 13 આ બેમાંથી એક આવે. ઓકે, સો દેટ ઇઝ ધ nth ટર્મ માટેની ફોર્મ્યુલા. સેમ વસ્તુ એક્સરસાઇઝ 2 તમારી ટેક્સ્ટ બુકમાં છે, એમાં પણ આ જ વસ્તુ આપી છે. ઓકે, એમાં થોડુંક એક્સરસાઇઝ જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો એમાં થોડું કરેક્શન છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા છે એ -15 લખવાનું છે. ઓકે, તો એ 12, 9, 6 સિરીઝ આપી છે અને એનો આખાનું એડિશન જે સમ છે એ -51 છે. આગળનો જે સમ છે એની જ જેવી એક્સરસાઇઝ છે. તો SNના ઇક્વેશનમાં A, D અને SNની વેલ્યુઝ મૂકી દીધી. અહીંયા -51 Aની વેલ્યુ મૂકી, Dની વેલ્યુ મૂકી. n મારી પાસે નથી. સિમ્પ્લિફિકેશન કર્યું એટલે એ સિમ્પ્લિફિકેશન કરતાં અહીંયા ફાઇનલ જે ઇક્વેશન આવ્યું એ 3n² - આમાંથી 3 કોમન કાઢ્યા. ઓકે, અને એના ફેક્ટર આપ્યા તો કે 34ના ફેક્ટર જે છે એ એવી રીતે પાડો કે જેથી 9 આવે. અહીંયા મારે આગળનું જ કોપી પેસ્ટ કર્યું છે એટલે આ ખોટું છે, આ નથી કરવાનું. તમારે અહીંથી ફેક્ટર આપવાના છે. ઓકે, 34ના ફેક્ટર જે છે એ એવી રીતે પાડો કે જેથી 9 આવે. ઓકે, તો એ ફેક્ટર જે છે એ અહીંયાથી આવતા નથી લાગતા, કંઈક મેં મૂકી દીધું છે, મિસ્ટેક કરેલી હશે કંઈક. ઓકે, તો તમે લોકો ટ્રાય કરજો આમાં -51 જે છે અને આન્સર જે છે એ પણ ટેક્સ્ટ બુક આઈ થિંક તમારી પાસે છે જ, તેમાં આન્સર આપેલો જ છે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનું સોલ્યુશન હું જોઈ લઈશ કે શું છે. ઓકે, તો એ આપણે સ્કીપ કરી દઈએ છીએ અત્યારે. દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ there are some another types of sums in AP કે એમાં તમારે કન્ઝિક્યુટિવ ટર્મ્સ ઓર અનનોન ટર્મ્સ આપેલી છે ને એના ઉપરથી તમારે ટર્મ ફાઇન્ડ કરવાની છે. કન્ઝિક્યુટિવ ટર્મ્સ શું છે એ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. 3 કન્ટિન્યુઅસ, 4 કન્ટિન્યુઅસ કે 2 કન્ટિન્યુઅસ ટર્મ્સને કન્ઝિક્યુટિવ ટર્મ્સ કહેવાય. એટલે T2, T3, T4, T5, T6, T7, T8 તો 3 કન્ઝિક્યુટિવ નંબર્સ, T4, T5, T6, T7 તો 4 કન્ઝિક્યુટિવ નંબર્સ, T8, T9, T6, T10, T8, T9, T10, T11, T12 તો એ 5 કન્ઝિક્યુટિવ ટર્મ્સ. તો આવી રીતના સમ્સનું જો સોલ્યુશન કરવાનું હોય તો આપણે આ એઝમ્પશન્સ લેવાના છે. 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપ્યું હોય તો આપણે A - D, A + D આવું એઝમ્પશન લેશું. 4 કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપ્યું હશે તો A - 3D, A - D, A + D, A + 3D આવું એઝમ્પશન લેશું. અને 5 આપ્યું હશે તો A - 2D, A - D, A + D, A + 2D આ ટાઈપનું આપણે કન્ઝિક્યુટિવ ટર્મનું એઝમ્પશન લેશું. ઓકે, તો આની ટાઈપના સમ્સ કરીએ. ધ સમ ઓફ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ ઓફ AP ઇઝ 18. આ ડેફિનેશન છે. એન્ડ ધેર પ્રોડક્ટ ઇઝ 192. ફાઇન્ડ ધ 3 ટર્મ્સ. ઓકે, 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપી છે તો આપણે આગળ જ હમણાં જોયું કે 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ હોય તો એઝમ્પશન આપણે કરવાનું A - D, A + D અને એનો સમ આપ્યો છે 18. દેટ મીન્સ આ 3નું હું એડિશન કરું એટલે 18 આવે. તો આ 3નું મેં એડિશન કર્યું અને 18. આમાં કેન્સલ થતું હોય એ કેન્સલ કરો એટલે 3A = 18, A = 6. હવે 3નો પ્રોડક્ટ કીધું છે 192. આ 3 વચ્ચેનું મલ્ટિપ્લિકેશન કરીએ
ઓકે, એટલે 192. ઓકે, હવે એમાં a ઇઝ ઇક્વલ 6 મૂકીએ, અહીંયાથી સ્લાઇડમાં કપાઈ ગયું છે. ઓકે, a ઇઝ ઇક્વલ 6 કરીએ તો 6 માઇનસ ડી, 6 એન્ડ 6 પ્લસ ડી. ઓકે, તો એમાં 196 બાય 6 ઇઝ ઇક્વલ 192. ઓકે, સી ફરીથી અહીંયાથી ઉપર જોઈએ, 6 માઇનસ ડી, 6 એન્ડ 6 પ્લસ ડી ઇઝ ઇક્વલ 192. ઓકે, દેન 6 માઇનસ ડી, 6 પ્લસ ડી એટલે 36 માઇનસ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ 192 બાય 6. ઓકે, દેન 192 બાય 6 અહીંયા કેન્સલેશન કરો તો 6 3 ઝા 18 એન્ડ 6 2 ઝા 12 એટલે 32 થયા. તો ડી સ્ક્વેર 36 માઇનસ ડી સ્ક્વેર, જે વસ્તુ મેં અહીંયા બતાવી છે, 36 માઇનસ ડી સ્ક્વેર, 36 માઇનસ ડી સ્ક્વેર એન્ડ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ 4. ઓકે, અહીંયા ખાલી એક જ ટર્મ છે એ નથી આમાં આપી, એ મેં તમને ત્યાં બતાવી દીધી. ડી ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ 2, એ ઇઝ ઇક્વલ 6 એન્ડ ડી ઇઝ ઇક્વલ -2. વેલ્યુઝ મૂકવાની છે, 2 વખત ડીની વેલ્યુ આવી પ્લસ ઓર -2. વેન એ ઇઝ ઇક્વલ 6, ડી ઇઝ ઇક્વલ 2, તો એ માઇનસ ડી ઇઝ ઇક્વલ, એમાં 6 માઇનસ 6 એ અને ડીની વેલ્યુઝ મૂકો એટલે અહીંયા 4 આવશે. એ ઇઝ ઇક્વલ 6 અને એ પ્લસ ડીમાં એ અને ડીની વેલ્યુ મૂકો એટલે 8 આવે. ઓકે, સેમ વસ્તુ વેન એ ઇઝ ઇક્વલ 6 એન્ડ ડી ઇઝ ઇક્વલ -2 મૂકો તો એ માઇનસ ડી, 6 માઇનસ 2 8 આવશે. સેમ એ ઇઝ ઇક્વલ 6 અને એ પ્લસ ડીમાં પણ 6 માઇનસ 2 મૂકો એટલે આન્સર આવશે. તમારી પાસે બે આન્સર છે, 8 6 4 ઓર 4 6 8, બે આન્સર આવશે. ઓકે, સો દેટ ઇઝ ધ એક્ઝામ્પલ. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, એ એક્ઝામ્પલમાં પણ બે વસ્તુ સેમ એક્સરસાઇઝ, આ ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ છે. ઓકે, કે જેમાં તમે એ વેલ્યુઝ છે એ મૂકી શકશો. 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપી છે અને એનું તમારે પ્રોડક્ટ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે, આગળનો સમ છે એની જ જેમ સોલ્યુશન કરવાનું છે. ઓકે, તો એ સોલ્યુશન જે છે એ આપણે આમાં જોવાનું છે. 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ એઝમ્પશન કરવાનું છે એટલે આ જ લેશું. ઓકે, એનો સમ 24 આપ્યો છે એટલે આ સમ લીધો, એનો 24, એ ઇઝ ઇક્વલ 8, એનો પ્રોડક્ટ આપ્યો છે 440 એટલે આ 440, આમાં એની વેલ્યુ 8 મૂકી દીધી. 8 મૂકશું એટલે શું આવશે એ આપણે અહીંયા બતાવી દઉં. 8 માઇનસ ડી, 8 અને 8 પ્લસ ડી ઇઝ ઇક્વલ 440. 8 છે અહીંયા લઈ જાઓ એટલે અહીંયા થશે 64. આ બંનેનું મલ્ટિપ્લિકેશન 64 માઇનસ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ 440 બાય 8 એટલે 440 બાય 8 એટલે 55, જે અહીંયા આપેલું છે 64 માઇનસ ડી સ્ક્વેર 55 માઇનસ ડી સ્ક્વેર, ડી ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ 3. વેન એ ઇઝ ઇક્વલ 8 એન્ડ ડી ઇઝ ઇક્વલ 3, ત્યારે એ માઇનસ ડી, એ અને એ પ્લસ ડીમાં એ અને ડીની વેલ્યુઝ મૂકો એટલે તમને 5 8 અને 11 મળશે. એન્ડ વેન એ ઇઝ ઇક્વલ 8 એન્ડ ડી ઇઝ ઇક્વલ -3, ત્યારે તમે વેલ્યુઝ મૂકો એટલે તમને 5 8 અને 11 મળશે. એ માઇનસ ડીમાં -3 મૂકો એટલે આ એ ઇઝ ઇક્વલ 5 અને એ પ્લસ ડીમાં ડી ઇઝ ઇક્વલ -3 મૂકો એટલે 8 માઇનસ 3 એટલે 5 આવશે. એટલે 11 8 5 અને 5 8 11, આ બે આન્સર જે છે એ તમને મળશે. ઓકે, સો દેટ ઇઝ ધ સોલ્યુશન ફોર ટેક્સ્ટબુક એક્સરસાઇઝ 16. Okay, now let's take one more example for 4 consecutive terms. તો આપણને ડેફિનેશન આપી છે, sum of 4 consecutive terms is AP is 24 and the product is 945. Okay, so 4 consecutive terms 24, આપણે 4 consecutive terms માટેનું એઝમ્પશન a minus 3d, a minus d, a plus d, a plus 3d. એનો સમ 24 છે એટલે બધાનું એડિશન કરીએ 24. આમાં સરખી સમ ટર્મ કેન્સલ થઈ જશે. 4a ઇઝ ઇક્વલ 24, a ઇઝ ઇક્વલ 6. નાવ પ્રોડક્ટ 945 આપ્યો છે. a માઇનસ 3d, a માઇનસ d, a પ્લસ d, a પ્લસ 3d ઇઝ ઇક્વલ 945. ઓકે, ઇક્વેશનમાં વેલ્યુ 6માં મૂકી દો. ઓકે, 6 વેલ્યુ મૂકી દેશો એટલે 36. આ બંનેમાં 6 મૂકો એટલે બેનું એડિશન 6 માઇનસ 3d એન્ડ 6 પ્લસ 3d. આ બેનું મલ્ટિપ્લિકેશન 36 માઇનસ 9d સ્ક્વેર. ઓકે, અને 36
6 minus d and 6 plus d, આનું મલ્ટિપ્લિકેશન 36 minus d square, that is equal to 945. ઓકે, દેન મલ્ટિપ્લિકેશન કરો આ બેનું મલ્ટિપ્લિકેશન, પછી 36 અને d સ્ક્વેર માઇનસ 36 ઇન્ટુ 9 એટલે આ થશે, અને પ્લસ 9d સ્ક્વેર 945. હવે આમાં સરખાનું એડિશન કરો એટલે 360d સ્ક્વેર અને 9d4, આ d સ્ક્વેર એટલે d રેઝ ટુ 4. ઓકે, 9d4 માઇનસ 36d સ્ક્વેર પ્લસ 1296 માઇનસ 945 ઇઝ ઇક્વલ 0. ઓકે, આ બંનેનું સબટ્રેક્શન 355, 9 કોમન કાઢો, રાઈટ, એટલે એ આન્સર આવશે. આના ફેક્ટર પાડવાના છે, d4 39, d ફેક્ટર જે પડશે એમાં 39ના ફેક્ટર 39 પ્લસ 1 એટલે 40, તો d રેઝ ટુ 4 માઇનસ 40d સ્ક્વેર પ્લસ 39 ઇઝ ઇક્વલ 0. d રેઝ ટુ 4 માઇનસ 39d માઇનસ d સ્ક્વેર પ્લસ 39, d માઇનસ 39 એન્ડ d minus d square minus 39 and d square minus 1 is equal 0. ઓકે, તો d square is equal 39, તો 39નો રૂટ ન નીકળે અને dની વેલ્યુ છે એ તો રૂટવાળી ના હોઈ શકે, અને d square is equal 1 એટલે d is equal પ્લસ ઓર માઇનસ 1. ઓકે, તો એ d is equal પ્લસ, આ જે ફોર્મ્યુલા છે અહીંયા મેં કરી જ છે. ઓકે, બંનેનું ફોર્મ્યુલાનું જે છે વેલ્યુઝ છે અહીંયા મૂકી જ છે, અને d ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ 1. તમે શાંતિથી જોજો એટલે સમજાય જ જશે. રૂટ 39 નોટ પોસિબલ વેન a ઇઝ ઇક્વલ 6 અને d ઇઝ ઇક્વલ 1, તો a માઇનસ 3dમાં એની વેલ્યુ અને dની વેલ્યુ મૂકો એટલે 6 માઇનસ 3 3, a માઇનસ ડીમાં કારણ કે આપણે આ ચારે ચાર ટર્મ એઝમ્પશન કર્યું હતું એટલે એમાં જ આપણે વેલ્યુ મૂકવાની છે. a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 3d. વેન a ઇઝ ઇક્વલ 6 એન્ડ d ઇઝ ઇક્વલ માઇનસ 1 ત્યારે વેલ્યુઝ મૂકો એટલે આન્સર તમને 4 ટર્મ્સ છે એ આ રીતે મળશે. આગળમાં જે તમને નહોતું દેખાતું એ વસ્તુ અહીંયા 3 ટર્મ્સમાં તમને જે કટ થઈ ગયું હતું સ્લાઇડમાં એ વસ્તુ અહીંયા તમને પ્રોપર દેખાશે અને એ રીતે તમે આન્સર્સ મૂકી શકશો. ઓકે, સો ધીસ વન ઇઝ ધ એક્ઝામ્પલ. આવો જ એક સમ એક્સરસાઇઝનો લઈએ. 18 નંબરની એક્સરસાઇઝ છે પણ એમાં 5 કન્ઝિક્યુટિવ ટર્મ્સનું મેં લઈ લીધું છે એટલે તમને 4 કન્ઝિક્યુટિવ ટર્મનો એક સમ થઈ ગયો એટલે એના ઉપરથી હવે તમને આવડશે. ઓકે, તો 5 કન્ઝિક્યુટિવ ટર્મ ઓફ એપી ઇઝ a માઇનસ 2d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 2d. આ એઝમ્પશન આપણે આગળ જોયું એ રીતે જ કર્યું છે. આનો સમ 25 છે એટલે બધાનું એડિશન કર્યું 25. 5a ઇઝ ઇક્વલ 25, a ઇઝ ઇક્વલ 5. નાવ સ્ક્વેર, સમ ઓફ ધ સ્ક્વેર, આ દરેક ટર્મનો સ્ક્વેર કરો અને એડ કરો એટલે a માઇનસ 2d હોલ સ્ક્વેર, a માઇનસ ડી હોલ સ્ક્વેર, વચ્ચે પ્લસની સાઇન, એનો સ્ક્વેર, a પ્લસ ડી હોલ સ્ક્વેર, a પ્લસ 2d હોલ સ્ક્વેર અને બધાની વચ્ચે પ્લસની સાઇન, દેટ ઇઝ ઇક્વલ ટુ 135. એમાં બધામાં વેલ્યુ 5, એની વેલ્યુ 5 મૂકી દો. આ એની વેલ્યુ 5 બધામાં મૂકી દીધી. હવે બધાને મારે a માઇનસ બી હોલ સ્ક્વેર આ રીતેના ફેક્ટર બનશે તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ રીતે 5 માઇનસ 2d ના બનશે તો કે 5 માઇનસ 2d હોલ સ્ક્વેર, તો a સ્ક્વેર એટલે 5, 25 માઇનસ 2 ઇન્ટુ 5 ઇન્ટુ 2d પ્લસ 4 2d હોલ સ્ક્વેર. તો એ આન્સર જે આવશે 25 માઇનસ 20d પ્લસ 4d સ્ક્વેર આવી રીતે આવશે. રાઈટ, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં મેં લીધું છે. આનું જે છે એ સ્ક્વેર જે છે એનું ફેક્ટર, આના સ્ક્વેરના ફેક્ટર આ છે, આના ફેક્ટર આ છે, આ 25 આ હતું, આ છે અને 135. જે સરખા ટર્મ છે એની કેન્સલ થઈ જશે, 10 કેન્સલ થઈ જશે. ઓકે, 5 ટાઈમ્સ 20, 25, 25, 25, 5 ટાઈમ્સ છે એટલે 125 અને 4d સ્ક્વેર, બધાનું d સ્ક્વેર એડ કરો એટલે 10d સ્ક્વેર ઇઝ ઇક્વલ 135. બધામાં 10d સ્ક્વેર જે છે 135 માઇનસ 125, આ 125ને આ સાઈડ લઈ ગયા. 10d સ્ક્વેર ઇઝ ઇક્વલ 10, d સ્ક્વેર ઇઝ ઇક્વલ 1 અને d ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ 1.
નાવ હવે તો સિમ્પલ જ છે. વેન એ ઇઝ ઇક્વલ 5 અને ડી ઇઝ ઇક્વલ 1, ત્યારે 5 વેલ્યુ જે એઝમ્પશન કરી છે એમાં વેલ્યુઝ મૂકો, રાઈટ. એ માઇનસ 2ડીમાં એ અને ડીની વેલ્યુ, એ અને ડીની વેલ્યુ, એ ડીની વેલ્યુ, બરાબર. વેન એ ઇઝ ઇક્વલ 5 અને ડી ઇઝ ઇક્વલ -1, એમાં વેલ્યુઝ મૂકો. ઓકે, એટલે એ આન્સર મળશે 7654. તો 5 ટર્મ્સ જે છે એ તમને આ મળે છે. પાછળનું તો બહુ ઇઝી છે, તમને સમજાઈ જેવું છે, મારે એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી. ઓકે, સો દેટ ઇઝ ધ એક્સરસાઇઝ ઓફ 18. ઓકે, નાવ નેક્સ્ટ વન મોર એક્ઝામ્પલ કે જેમાં કંઈક અલગ છે, એટલે મેં આ એક્ઝામ્પલ લીધું છે. 31 નંબરની એક્સરસાઇઝ છે. એમાં તમને હાઉ મેની ટર્મ્સ એટલે n ફાઇન કરવાનું છે, કે જેમાં ફર્સ્ટ ટર્મ અને ફિફ્થ ટર્મ, ફર્સ્ટ ટર્મ અને ફિફ્થ ટર્મ આપેલી છે અને સમ ઓફ ટર્મ આપેલી છે. એટલે 1 to 5th ટર્મનું એડિશન પણ આપેલું છે, 40 છે. પણ કેટલી ટર્મ છે, 1 to 5th જ છે કે બીજી કોઈ છે એ નથી ખબર. એટલે T1 ઇઝ ઇક્વલ a ઇઝ ઇક્વલ -40, T5 ઇઝ ઇક્વલ 2 એન્ડ Sn ઇઝ ઇક્વલ 40 એવું આપણે કન્સિડર કરીએ તો n આપણે ફાઇન કરવાનું છે. તો પહેલાં તો T5 ઇઝ ઇક્વલ a + 5 - d, એટલે T5 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ -14 + 4d. અહીંથી આપણને d મળી જશે, 14 આ સાઈડ લઈ જાવ એટલે પ્લસ થઈ જશે. 16 ઇઝ ઇક્વલ 4d, d ઇઝ ઇક્વલ 4. Sn આપણને આપેલું છે, તો Snના ઇક્વેશનમાં 40 n/2 અને એની વેલ્યુ ને ડીની વેલ્યુ મૂકી દીધી. ઓકે, આ 2 ને મેં આ સાઈડ લઈ ગયા એટલે 80, આ n, આ બેનું એડિશન -32 4n, અને મલ્ટિપ્લિકેશન કર્યું 4n² -32n, અને 80 આ સાઈડ લઈ ગયા એટલે -80 ઇઝ ઇક્વલ 0. 4 બધામાં કોમન, n² -8n -20, n -10, n + 2 ઇઝ ઇક્વલ 0. ઓકે, તો મને આન્સર મળ્યો n ઇઝ ઇક્વલ 10 ઓર n ઇઝ ઇક્વલ -2. n ઇઝ ઇક્વલ -2 ઇઝ નોટ પોસિબલ, તો મારો આન્સર થશે n ઇઝ ઇક્વલ 10. Okay, so this one is the exercise 31 solution. Okay, now next one, that are the all practical sums. practice માટેના sums છે, બધા એક્સરસાઇઝ તમારી બુકના જ છે. ઓકે, આ જે છે એક્સરસાઇઝ ટર્મ નંબર થોડીક હિન્ટ આપી દો બધાની. ઓકે, પહેલું જે એક્સરસાઇઝ છે એમાં તમને સિરીઝ આપી છે અને ઇક્વલ ટુ 189 એટલે Sn આપેલું છે, અને તમારે ઇક્વલ ટુ 180 વિચ ટર્મ ઓફ ધ સિરીઝ 189 નંબરની ટર્મ કઈ હશે, કેટલા નંબરની હશે એ ફાઇન કરવાનું છે. તો Tn ઇઝ ઇક્વલ 189 ફાઇન કરવાનું છે. ઓકે, તો એ 89 નંબરમાં અને એમાંથી n ફાઇન કરો એટલે 23 મળશે. આ 4 નંબર ઓફ સમ્સ છે એ ફાઇન કરવાનું છે. તો કન્ઝિક્યુટિવ ટર્મ્સ જે છે એ પહેલાં એઝમ્પશન કરવાનું છે. 4 કન્ઝિક્યુટિવ ટર્મ્સ, એનો સમ આપ્યો છે અને એનો સ્ક્વેર આપ્યો છે. ઓકે, દેન આ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ માટેનું આપ્યું છે, પણ એમાં એક થોડુંક જુદું છે. પ્રોડક્ટ ઓફ 2 એક્સ્ટ્રીમ, એમાં મેં હિન્ટ પણ આપી છે કે એક્સ્ટ્રીમ ટર્મ એટલે તમે 3 ટર્મ્સ એક્ઝમ્પશન કરો છો, તો કે a - d, a + d, આ તમે એઝમ્પશન કરશો તો ફર્સ્ટ અને લાસ્ટ ટર્મનો પ્રોડક્ટ એટલે a - d, a + d. એક્સ્ટ્રીમ ટર્મ એટલે આ બંને ટર્મ a - d અને a + d, એનો પ્રોડક્ટ તમને આપ્યો છે 273, એટલે a² - d² ઇઝ ઇક્વલ 273. એ તમને ફર્સ્ટ સમ કરશો એટલે એ મળી જશે, ત્યાંથી એ વેલ્યુ આમાં મૂકી દેશો એટલે ડી પણ મળી જશે. ઓકે, તો આ તમને હિન્ટ આપી છે. પછી હાઉ મેની ટર્મ્સ એ મસ્ટ બી ટેકન સો દેટ ધ સમ ઇઝ 72. Sn આપેલું છે અને એ આખો સિરીઝ તો સિક્વન્સ તો આપી જ છે, એટલે એ ને ડી મળી જશે એટલે n મળી જશે. ઓકે, અને આ પણ વેરી ઇઝી છે. સમ ઓફ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ છે, 9 અને પ્રોડક્ટ જ આપેલું છે. સો ટ્રાય ઇટ યોર સેલ્ફ એન્ડ ડુ પ્રેક્ટિસ, as I have given so many examples and solution of that. On the basis of that, if you don't find the solution, please repeat videos and see the solution of that exercise, then you can solve that exercise. Okay, so thank you very much till the next session.